ભગવાનના દિવ્ય દર્શન કર્યા છે. આજ હરિ અને હરનું મિલન થયું છે. ભગવાનને એમ કહ્યું, પ્રદક્ષિણા કરું મારા ભગવાનની. અને ત્યારે 5 પ્રદક્ષિણા એટલા માટે કરી કે પંચભૂત આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને તેજ એ પાંચેયને સાથે રાખી આ પંચભૂત છે. અને આ કોણ છે? તો કે ભૂતોનો અધિપતિ ભૂતનાથ. એણે વિચાર કર્યો કે કૃષ્ણ જેવું કોઈ તત્વ પ્રગટ થયું છે તો આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને તેજ આ પાંચેય પવિત્ર બની જાય. એટલે આ પંચભૂતને હારે રાખી અને હું ભૂતનાથ આજ આ કૃષ્ણની પ્રદક્ષિણા કરું ને તો ભૂભાર અને ભૂભરાગ હરી જાય. અને ત્યારે ભગવાનને પધરાવી અને આજ મહાદેવજી પૂજા કરી, વંદન કરી, પ્રણામ કરી, શૃંગી નાદ બજાવી પ્રદક્ષિણા કરીને પોતાની ભક્તિ કૃષ્ણના ચરણે અર્પણ કરી રહ્યા. ભૂતનાથે આવી અને ભગવાન કૃષ્ણની આ દિવ્ય લીલાની અંદર પોતાની હાજરી પુરાવી છે. જેની લીલાની અંદર દેવોનો દેવ મહાદેવ, સકલ વિદ્યાનો ઈશ્વર, ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર, સર્વભૂતાનામ બ્રહ્માધિપતિર બ્રહ્મણો ધીપતિર બ્રહ્મા, શિવોમ્ય અસ્તુ સદા શિવમ. વેદ નારાયણ જેનો પરિચય આપે, સકલ વિદ્યાનો ઈશ્વર એટલે ભગવાન શિવ મહાદેવ. કૃષ્ણ લીલાની અંદર એ જ્યારે આવે છે ને હાજરી પુરાવે છે એટલે શું થયું? તમામે તમામ દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિઓ, સ્વર્ગના દેવતાઓ એ બધાને એમ થયું કે જે જગ્યાએ મહાદેવ જતા હોય કૃષ્ણના દર્શન કરવા માટે તો એ અવસર અમારે ચૂકવો નથી. એ અવસરનો અમારે લાભ લેવો છે. અને પરિણામે અસંખ્ય દેવતાઓ જુદા સ્વરૂપે ભગવાન કૃષ્ણની દિવ્ય લીલામાં સમાહિત થવા માટે, સ્મરણ કરવા માટે, ધ્યાન કરવા માટે, લીલાના અધિકારી બનવા માટે આવવા લાગ્યા છે. એ સમયે ભગવતી પરાંબા આદ્ય શક્તિ લક્ષ્મીજીને એમ થયું કે મારા નાથ છે વૈકુંઠાધિપતિ, વૈકુંઠના નાથ, એ ગોકુળની અંદર જઈને દિવ્ય લીલાઓ કરી રહ્યા છે તો હું અહીં શું કરું? અને એ લક્ષ્મીજી છે એ વ્રજમંડળની અંદર આવી અને વસી ગયા. લખેલું છે અહીં, હરેર નિવાસ આત્મગુણે રમા ક્રીડમ ભુનૃપા. લક્ષ્મીજી આવી અને એનું જે ઐશ્વર્ય છે, એની જે સંપદા છે, ખુલ્લા હાથે વ્રજમંડળની અંદર ચારેય તરફ વેરી દીધું. પરિણામ એ આવ્યું, યમુનાજીની અંદર દિવ્ય જલ વહેવા લાગ્યું. ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર દિવ્ય ફળ અને ફૂલ વૃક્ષોની અંદર ખીલી ગયા. વનરાજી ખીલી ગઈ. ગોવર્ધન ગિરિરાજજીની અંદરથી રત્નો પ્રગટ થવા લાગ્યા. કારણ રમા ક્રીડમ ભુનૃપઃ. રમા કહેતા લક્ષ્મીજી આવી અને ભગવાનની લીલાની અંદર જોડાઈ ગયા છે. આંગણે ઉભેલી લક્ષ્મી લોભાણી અને માં એને ભરવા છે તારા ઘરના પાણી, જશોદા તારા કેટલા જન્મની કમાણી. લક્ષ્મીજી માલણ બની, દાસી બની જશોદાજીના આંગણે આવે ને એમ કહે કે માં કંઈક કામકાજ હોય તો કે, તું કંઈક કામકાજ હોય તો કે.
ભગવાને એવી કૃપા કરી આવીને આ દ્વારિકાધીશે રણછોડ રાયે કે પ્રભુએ શું કર્યું છે આજ? ભગવાને વિચાર કર્યો કે મારા જે અધિકારી જીવો છે મારી અંદર લીલામાં જોડાવા માટેના, એ વૈકુંઠ સુધી તો ક્યારે પહોંચે, પણ હું આવ્યો અને જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કહી આવત નાહી. દંડકારણ્યની અંદર ઋષિ મુનિઓએ જે જન્મો સુધી સાધના કરી અને ભગવાનની પ્રાપ્તિ ન થઈ, પણ એ ભગવાને ઋષિ મુનિઓની સાધનાને વ્યર્થ ન જવા દે અને વચન આપેલું છે ત્રેતાના દંડકારણ્યના ઋષિઓ છે એ શ્રુતિ રૂપા ગોપીઓ બનીને આવશે, ઋષિ રૂપા ગોપીઓ બનીને આવશે, વ્રજવાસીઓ બનીને આવશે. જન્મ જન્માંતરના પુણ્યને લઈને આવેલા આ બધા અધિકારી જીવોના ઉપર કૃપા કરવા માટે ભગવાન આજ એક એવા પ્રકારની લીલા કરી રહ્યા છે. ભગવાને પોતાના દ્વારને ખોલી નાખ્યા છે કે ભાઈ હું વૈકુંઠથી આવી ગયો આયા, દ્વારને મેં ખુલ્લા મૂકી દીધા છે. જેને આવવું હોય, જ્યારે આવવું હોય, જેમ આવવું હોય, મને આપવું આવવું હોય તોય આવો, મારી પાસેથી યાચના કરવા આવવું હોય તોય આવો. કારણ મોક્ષ દ્વાર અપાવૃતમ, ભગવાન કપિલ નારાયણ જે કહે છે કે જીવના સાધનથી ભગવાન એનું દ્વાર ન ખોલે, પણ ક્યારેક કૃપા કરી અને ભગવાન શું કરે, મોક્ષ દ્વારમ અપાવૃતમ, પોતાના દ્વારને ખોલી નાખતા હોય છે. અને ભગવાનનો દ્વાર ખુલે એકવાર એટલે પછી ભગવાનના જે જે અધિકારી જીવો હોય, ભગવદી જીવો હોય, એ બધા ભગવાનના દ્વારની અંદર પ્રવેશી જાય. પણ ભગવાન દ્વાર એમને નથી ખોલતા. કંઈક દેવર્ષિઓએ, બ્રહ્મર્ષિઓએ, રાજર્ષિઓએ, દેવતાઓએ, અધિકારી જીવોએ, વિપ્રોએ, ભગવદી ભક્તજનોએ, ભગવાન રણછોડ રાય હોય, દ્વારિકાધીશ હોય, એને દિવસ રાત અહોરાત્ર એક પ્રાર્થના કરી છે, એક વિનંતી કરી છે કે પ્રભુ અમારી પાસે ન એવા જપ છે, તપ છે, વ્રત છે, પૂજા છે, પાઠ છે, કીર્તન છે, ન તીર્થયાત્રાનું પુણ્ય છે, અમારા સાધન એવા કોઈ નથી કે જે તારા દ્વારને ખોલી શકે. હે દાતા, હે દ્વારિકાધીશ, હે હરિ, તું કૃપા કરે અને તું જાતે જો મોક્ષ દ્વારમ અપાવૃતમ, તારા દ્વારને ખોલી નાખ ને તો શું થાય કે અમે અસંખ્ય જીવો છીએ, તારા આંગણે ઊભા છીએ, તું કૃપા કરીને દરવાજાને ખોલ, દ્વારને ખોલ તો અમે પ્રવેશી જાય. ભગવાને કૃપા કરી અને વ્રજમંડળમાં આ દ્વાર ખોલ્યું છે. કઈ પ્રાર્થના હોય છે ભક્તની ભગવાનને દ્વાર ખોલવા માટે? ઠાકોરના ઠાકોર, હે મારા ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. હે ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના થાય ત્યારે તો નંદોત્સવ થાય જ એકવાર, ચોથા દિવસે સાંજે કથાની અંદર, જે આપણે ગઈકાલે નંદોત્સવ ઉજવ્યો. પણ ભાગવતજીની અંદર એવો ક્રમ છે કે શ્રાવણ વદ નોમની સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર નંદોત્સવ ઉજવાયો. અસંખ્ય વ્રજવાસીઓ, વ્રજગોપિકાઓ ભેટ પદાર્થો લઈ અને ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ક્યારે? શ્રાવણ વદ નવમીની સવારે. એટલે એ સમય છે ને ભાગવત કથાની અંદર 5મો દિવસ થાય, જે આજે છે. અસંખ્ય વ્રજવાસીઓ આવે, કારણ કે ભગવાનનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન મહાદેવજી આવે છે, લક્ષ્મીજી આવ્યા છે, અને આવીને શું કરે છે તો કહે કે એ બધા વધાઈનું ગાન કરે છે કે ધન્ય હો બાબા નંદ, માં જશોદા, વધામણા હો ગોકુળ ગામને આજે. કારણ જશોદાએ કાનકુંવર જાયા, પણ એ કાનકુંવર કેવા તો કે કાળનો કાળ કૃષ્ણ એ આજ આવ્યો છે. એટલે આ જે કથાનો ક્રમ ચાલે છે, આના પછી વધાઈ જ આવે. અને વ્રજ ગોપિકાઓએ તો રાસ લઈને વધાઈ કરેલી છે, ભગવાનનું સ્વાગત કરેલું છે. એટલે આના પછીનો એ પ્રસંગ છે. અને અહીંયા ભગવાન દ્વાર ખોલે છે, એટલે બે કામ હારવાર થઈ જાય એવા છે. એક તો દરવાજો ખોલ્યો છે ભગવાને,
એટલે જેને પ્રવેશવું હોય એ બધા ઊભા થઈને પ્રવેશી જાવ. પ્રવેશી એટલે પછી ત્યાં પછવાડે રાસ જ પડ્યો છે, પણ એકાબીજા પડે નહીં, એકાબીજાને વાગે નહીં, ધક્કામુક્કી કરીને નહીં પ્રવેશતા. આ દરવાજો ભગવતીની કૃપાથી એવો ખુલ્યો છે કે બંધ થવાનો એટલે પેલા દરવાજો ખુલ્યો છે તો પ્રવેશી જાય, એમ પ્રવેશી જાય પછી વાહે વાહે રાહ અને વધાય. આ ये वाव से प्रवेश है भगवान की लीला. जय रण